દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર ઓર્ડર. માન્ય શ્રી કિરીટભાઈ પટેલ. માનનીય અધ્યક્ષ શ્રી, મહેસાણા જિલ્લામાં 31/12/24ની સ્થિતિએ યોજાયેલ ભરતી મેળાની માહિતી જણાવે. માન્ય અધ્યક્ષશ્રી, અત્યાર સુધીમાં 7961 લોકોને માન્ય અધ્યક્ષશ્રી નોકરી પ્રાપ્ત થઈ અને 212 નોકરીદાતાઓ હાજર રહ્યા. મને કહેતા આનંદ છે કે 86.1% લોકોને માન્ય અધ્યક્ષશ્રી એક વર્ષની અંદર નોકરી પ્રાપ્ત થઈ છે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય મુકેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષ, મહેસાણા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં મુખ્યત્વે કયા નોકરીદાતાઓને રોજગારી આપી? માન્ય અધ્યક્ષશ્રી, મહેસાણા જિલ્લામાં 31/12/24ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ 212 નોકરીદાતાઓએ 7961 જણને માન્ય અધ્યક્ષશ્રી રોજગારી આપી છે. માન્ય શૈલેષભાઈ. મને અધ્યક્ષશ્રી, રોજગાર વિનિમય કચેરીમાં કેટલા શિક્ષિત અને કેટલા અશિક્ષિત લોકોએ નોંધણી કરાવી છે? માન્ય અધ્યક્ષશ્રી, આ પ્રશ્ન છે ને એ માત્ર ને માત્ર માન્ય અધ્યક્ષશ્રી નોકરીદાતાઓ અને ભરતી મેળાનો છે. કદાચ ચંદ શૈલેષભાઈ જાણે છે કે પ્રશ્નનો જે અંદરનો જે ભાવ હોય એ આટલા પૂરતો જ હોય છે. આપ બીજી ફેર માગશો તો ચોક્કસ હું આપને આપી દઈશ. તમારે શૈલેષભાઈ પ્રશ્નનો ભાવ સમજવો જોઈએ. માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું પૂછવા માગું છું કે છેલ્લા 4 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓને કેટલી રકમની ગણવેશ સહાય આપવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 વર્ષની અંદર 2021ની અંદર ગણવેશ ચૂકવાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 3,59,906 અને રકમ ચૂકવાઈ 21.59 લાખ. 21-22ની અંદર 3,45,539 વિદ્યાર્થીઓની સંખ્યા અને રકમ ચૂકવાઈ 20.73 કરોડ. 22-23ની અંદર 3,32,715 વિદ્યાર્થીઓની સંખ્યા, રકમ ચૂકવાઈ 29.94 કરોડ. 23-24ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 2,90,629, રકમ ચૂકવાઈ 26.16 કરોડ. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 13,28,789, રકમ ચૂકવાઈ 98.42 કરોડ. માન્ય કેસાજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આ એક વર્ષની અંદર તાલુકાવાર કુલ કેટલી અરજીઓ મળી અને કેટલી સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ મળેલ અરજીઓ 3,58,904, રકમ ચૂકવાઈ 32.32 કરોડ. માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ચાલુ નાણાકીય વર્ષની અંદર વાલી દીકરી યોજનામાં બજેટની શું જોગવાઈ કેટલી હતી બજેટ અને એમાં કેટલી દીકરીઓને સહાય મંજૂર કરવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, સરકાર દ્વારા ચાલુ વર્ષ નાણાકીય વર્ષમાં 252.34 કરોડની અને રિવાઇઝમાં 316.14 કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 41,843 દીકરીઓને સહાય મંજૂર કરવામાં આવેલી છે. માનસીભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, મહીસાગર જિલ્લામાં વાજપેયી બેન્કેબલ યોજના દ્વારા કેટલી અરજીઓ 31/12/24ની સ્થિતિએ મળી અને એમાંથી કેટલીક મંજૂર કરવામાં આવી અને કેટલી ના મંજૂર કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 1/1/2024થી 31/12/24 સુધી મળેલી અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી 5799 હતી. મંજૂરીની ભલામણ કરેલી અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી 25.81 હતી. માન્ય અધ્યક્ષશ્રી, એનો એક લક્ષ્યાંક હોય છે. એ લક્ષ્યાંક માન્ય અધ્યક્ષશ્રી માત્ર 528નો હતો,
મને જણાવતા આનંદ છે માન્ય અધ્યક્ષશ્રી કે 488.82% આપણે લક્ષ્યાંક પૂરો કર્યો છે અને માન્ય અધ્યક્ષશ્રી પડતર જે છે એ 860 અરજીઓ પડતર છે. અને ગુલાબસિંહભાઈ. અધ્યક્ષશ્રી, હું મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડીનો દર શું છે? બીજું, બેન્કેબલ યોજનામાં મંજૂર કરવામાં આવેલા કેસો ઘણી વખત બેન્કો લોન આપતી નથી, તો આ વિશે બેન્કોને કંઈ જાણ કરવા માગો છો? માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ છે કે પહેલાં આપણે વાજપેયીમાં યોજના જે હતી એની અંદર 8 લાખ રૂપિયા લોન આપતા હતા અને માન્ય અધ્યક્ષશ્રી 1,25,000 રૂપિયા આપણે સબસિડી આપતા હતા. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હમણાં જ 25 લાખ રૂપિયા માન્ય અધ્યક્ષશ્રી લોન આપવાનું નક્કી કર્યું છે અને જોડે જોડે માન્ય અધ્યક્ષશ્રી 4 લાખ રૂપિયા સબસિડી મળે છે. માન્ય અધ્યક્ષશ્રી, જે સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે ઘણી બધી ફેર બેન્કોમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભલામણ કરી દેતું હોય છે, પણ એમની વાત સાચી છે. ઘણી બધી ફેર બેન્કો કોઈને કોઈ કારણોવશાત માન્ય અધ્યક્ષશ્રી એ લોકોને અરજીઓ માટે અથવા એને તકલીફ પડે એના માટે સાહેબ સરકાર એક તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષને તાલુકા સક્ષમ એક બેઠકનું આયોજન હોય છે. તેમાં તાલુકાના બેંકના જે બ્રાન્ચ મેનેજરો હોય છે, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો હોય છે, એમ જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પ્રતિનિધિ પણ હોય છે અને પડતર અરજીઓ માટે માન્ય અધ્યક્ષશ્રી ચર્ચા કરવામાં આવતા હોય છે. અને ઘણી બધી ફેર એવા પણ પ્રશ્નો થતા જો પેપર ઓછા હોય તો ઝડપી એ પેપર મળે એ પ્રકારની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. માન્ય શ્રી વિપુલભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન એ છે કે તારીખ 31/12/2024 સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં વાલી દીકરી યોજના અન્વયે આણંદ જિલ્લામાં કેટલી અરજીઓ મળી, તે પૈકી કેટલી અરજીઓ મંજૂર થઈ અને કેટલી રકમની સહાય મંજૂર કરવામાં આવી? માનનીય અધ્યક્ષ મહોદય, કુલ વાલી દીકરી આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરી 25ના અંતિમમાં કુલ 2,84,793 તથા આણંદમાં 8,500 લાભાર્થીઓને મંજૂરી સહાય ચૂકવવામાં આવી છે. માન્ય શ્રી અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લાડલી બહેના યોજના ચાલે છે, એવી ગુજરાતની બહેનો માટે લાડલી બહેના યોજના લાવવા માંગો છો કે? માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બહેનો માટે યોજનાઓ અમલીકરણ કરી અને આયોજન કરી આજે ગુજરાતમાં સ્વમાન ભેર દીકરી કે મહિલાઓ તો ગંગા સ્વરૂપ બહેન હોય કે લાડલી દીકરી યોજના બધી સફળ રહી છે. રિવાઇઝ બજેટની અંદર 50-50 કરોડ રૂપિયા બજેટને રિવાઇઝ બજેટની અંદર આપણે ઉમેરવામાં આવે છે અને માનનીય અધ્યક્ષ મહોદય અરજી કરે છે, એક ફ્રેમિંગ હોય છે, ગવર્મેન્ટની કોઈ પણ યોજનાનું ફ્રેમિંગ હોય છે. આ યોજનાની અંદર તમામ લાભાર્થીઓ અરજી કરે અને 100% મંજૂર થઈ જાય એવું ના હોય. એના કારણ આપું છું. માનનીય અધ્યક્ષ મહોદય, 209 અરજીમાંથી અધૂરા ડોક્યુમેન્ટમાં 102 છે અને તપાસ અર્થે 107. હાલ કુલ સ્થિતિએ અરજી પડતર છે જ નહીં. માનનીય અધ્યક્ષ મહોદય, માટે હજી ક્યાંય પણ એક પણ દીકરી કે બહેનને ક્યાંય પણ અન્યાય થયો હોય અથવા તો જે આ યોજનાની અંદર લાભાર્થીમાં લાભ લઈ શકે એવી કોઈ પણ હોય તો આ વિરોધ પક્ષ દ્વારા અમને જાણ કરવામાં એક પણ દીકરી આના યોજનાની અંદર આવતી હોય અને વંચિત નહીં રહેવા દે એની અમે ખાતરી આપીએ છીએ. એમાં લાડલી બેન અને અહીંયા વાલી દીકરી એકનો એક જ અર્થ થાય છે. માન્ય અમિતભાઈ, બંને યોજનાઓ તો અહીંયા પહેલથી મૂકેલી છે. માન્ય શ્રી હર્ષદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પાસે જાણવા માગું છું કે ગુજરાત ટેક્સટાઇલ વેલ્યુ ચેન એમાં કેટલાક ઉદ્યોગ ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે સહાય યોજના 2019 શરૂ કરી. આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાની અંદર કેટલા એકમો મંજૂર કરવામાં આવ્યા અને એમાં કેટલું મૂડીરોકાણ આવ્યું? માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લાની અંદર માન્ય અધ્યક્ષશ્રી 31/1/2023 થી 31/12/2024
2000 સ્થિતિમાં 28 અરજીઓ મંજૂર કરી અને 17.19 કરોડ માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવ્યા. 1/1/2024થી 31/12/24 સુધીમાં 47 અરજીઓ મંજૂર કરવામાં આવી અને 15.18 કરોડ મંજૂર કરવામાં આવ્યા. એમ માન્ય અધ્યક્ષશ્રી 75 અરજીઓ આપણે મંજૂર કરી અને 32 કરોડ 37 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. માન્ય ડૉક્ટર પાયલબેન કોકરાણી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્રના એકમોને પ્રોત્સાહન આપતી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત વધુ રોજગારી આપતા એકમોને શું વિશેષ સહાય આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, બેને જે પ્રશ્ન પૂછ્યો છે કે એમાં કઈ જુદી જુદી પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી જે સહાયો આપવામાં આવે છે, એમાં વ્યાજ સહાય આપવામાં આવે છે, પેરોલ સહાય આપવામાં આવે છે, સહાય જૂથ અને માન્ય અધ્યક્ષશ્રી જે રોજગારી વધુમાં વધુ પ્રાપ્ત થાય, મેં જેમ કીધું એમ કે બહેનો માટેની પણ એ વ્યવસ્થા કરવામાં આવી છે. માન્ય ડૉક્ટર તુષારભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું છે કે 75 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તો આ 75 અરજીઓ જે મંજૂર થઈ, પણ આ માટે સહાય માટેની કુલ કેટલી અરજીઓ આપને મળી હતી જેમાંથી આ 75 અરજીઓ મંજૂર કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, કુલ 79 અરજીઓ મળી હતી. એમાંથી 75 આપણે અરજીઓ મંજૂર કરી હતી અને મને જણાવતા આનંદ છે કે 75 અરજીઓનું માન્ય અધ્યક્ષશ્રી આજની તારીખમાં ચૂકવણું પણ માન્ય અધ્યક્ષશ્રી થઈ ગયું છે. નામંજૂર માન્ય અધ્યક્ષશ્રી 4 અરજીઓ આપણે કરી હતી. માન્ય હાર્દિકભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ જિલ્લાની અંદર ધોલેરા, સાણંદ, વિરમગામ, માંડલમાં ખૂબ મોટા ઉદ્યોગો છે અને કંપની એક્ટ મુજબ આ તમામ ઉદ્યોગોએ જે તે વિસ્તારની અંદર CSRનો ઉપયોગ વિશેષ રૂપે કરવા માટેની જોગવાઈ છે. તો આ કંપનીઓ સાથે બેઠક કરીને જે તે વિસ્તારમાં, જે તે ગામમાં CSRનો યોગ્ય ઉપયોગ કરાવવા માગે છે કે કેમ? માન્ય સભ્યશ્રીનું સૂચન સારું છે. અમે પણ અમારી કંપનીઓમાં જ્યારે આગળ બધા આવતા હોય ત્યારે અવારનવાર લોકોને આ જ કહેતા હોઈએ છીએ કે આપનું ફંડ તો આગળ સ્થાનિક કક્ષાએ વપરાય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ અને ગુજરાત રાજ્યનું પણ આપણે જે આવું ફંડ આવતું હોય છે એ પણ આવી જ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. માન્ય અધ્યક્ષશ્રી, કે આ પોરબંદર જિલ્લામાં આવેલ ITI છે એમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા મહિલા, કેટલા પુરુષ ઉમેદવારો અને કેટલા ST, SC અને OBC ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે મુજબ તારીખ 31/12/2024ની સ્થિતિએ પોરબંદર જિલ્લામાં આવેલા RTIમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 626 પુરુષ અને 69 મહિલાઓ કુલ મળીને 695 તાલીમ પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં અનુસૂચિત સૂચિત જાતિના કુલ 142 અને અનુસૂચિત જાતિ જનજાતિના 148 વિદ્યાર્થીઓને માન્ય અધ્યક્ષશ્રી પ્રવેશ આપવામાં આવ્યો છે. માન્ય સંજયભાઈ કોરોડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ITIની સરકારી સ્કૂલોની અંદર, એની કોલેજોની અંદર એમનું ફી સ્ટ્રક્ચર શું છે અને એની પ્રવેશ પદ્ધતિ કઈ રીતે હોય છે? માન્ય અધ્યક્ષશ્રી, RTI ખાતે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન પદ્ધતિ નિયમિત થયેલી છે, જેમાં ઉમેદવાર કોઈ પણ જગ્યાએ એક કરતાં વધુ ફોર્મ ભરી પોતાની પસંદગી દર્શાવે છે. માન્ય અધ્યક્ષશ્રી, એમને જે ધોરણો કીધા છે એમાં અનુસૂચિત જનજાતિમાં 6 માસના ટ્યુશન ફીમાં બિલકુલ મુક્તિ છે. માન્ય અધ્યક્ષશ્રી, આપણે એક પણ પૈસા લેતા નથી. અનુસૂચિત જનજાતિમાં આપણે મુક્તિ છે, મહિલાઓ માટે પણ મુક્તિ છે, દિવ્યાંગો માટે પણ મુક્તિ છે. જનરલ 600 રૂપિયા માન્ય અધ્યક્ષશ્રી આપણે માત્ર લેતા હોઈએ છીએ. માન્ય કાંતિભાઈ અમૃતિયા. બહેનો માટે અમુક ITI જો ચાલુ કરવા માગે તો ઘણો બધો ફાયદો થશે, એ મંત્રી પાસે જાણવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, હમણાં જ મેં કીધું, કાંતિભાઈ આપ કહેજો, અત્યારે આપણે અદ્યતન ટેકનોલોજી વાળી સમગ્ર 4 ઝોનની અંદર 50 કરોડ રૂપિયાના ખર્ચે ઝોન વાઇઝ એને ડેવલપમેન્ટ કરીએ છીએ અને ટેકનોલોજી સાથે. એમ મોરબી એ આપણું હબ છે. અમે તમને તો આગળ તો સ્માર્ટ GIDC સાથે ડેવલપમેન્ટ કરવાના છીએ અને એ પ્રકારના કોર્સ આપણે તો આગળ પણ ચાલુ કરીશું. માન્ય શ્રી લવિંગજી સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, વાલી દીકરી યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું અને વર્ષવાર કેટલા લાભાર્થીઓ આ યોજનાનો લાભ આપવામાં આવ્યો? માન્ય અધ્યક્ષશ્રી.
માનનીય અધ્યક્ષ મહોદય, ચાલુ નાણાકીય વર્ષમાં બજેટની જોગવાઈમાં 316.14 કરોડ સામે અત્યાર સુધીમાં 316.14 કરોડનો ખર્ચ થયેલ છે. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માનનીય અધ્યક્ષશ્રી, આપણા દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું, 31/12/2024ની સ્થિતિએ ગંગા સ્વરૂપા સહાયની કેટલી અરજીઓ કચ્છમાં આવી અને કેટલી રકમ ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષ મહોદય, ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં હાલની સ્થિતિએ 55,796 લાભાર્થીઓની સંખ્યા છે. શ્રીમતી માલતીબેન મહેશ્વરી. માન્ય અધ્યક્ષશ્રી, ગંગા સ્વરૂપા યોજના એક એવી યોજના છે જ્યાં રાજ્ય સરકાર દ્વારા એવી મહિલાઓને આર્થિક સહાય કરવામાં આવે છે જેમણે પોતાના જીવનનો આધારસ્તંભ ગુમાવેલો છે. ગુજરાત રાજ્યમાં આ યોજના શરૂ થઈ ત્યારથી કરી અત્યાર સુધી કુલ કેટલી બહેનોને કેટલી સહાય ચૂકવવામાં આવી? યોજના શરૂ થઈ ત્યારથી કરીને અત્યાર સુધીમાં માનનીય અધ્યક્ષ મહોદય, અત્યાર સુધીમાં 16,49,463 બહેનોને આ યોજનાનો લાભ મળે છે. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માનનીય અધ્યક્ષશ્રી, જુનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 4,688 અરજીઓ મળી કુંવરબાઈની મામેરીને. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં કેટલો લક્ષ્યાંક હતો, કેટલા લાભાર્થીને લાભ મળ્યો અને કેટલી સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, કુલ ફાળવેલ લક્ષ્યાંક 1,09,166, ભૌતિક સિદ્ધિ 2,07,881, ખર્ચ થયું 237.58 કરોડ. માન્ય બિમલભાઈ ચુડાસમા. શ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે જે કુંવરબાઈનું મામેરું જે સહાય મળી રહી છે એમાં સહાય વધારો કરવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રી જે વધારવાની વાત કરી તો સૂચન છે. માન્ય ભગાભાઈ બારડ. કુંવરબાઈનું મામેરું અને યોજના હેઠળ અને 7 ફેરા યોજના હેઠળ આપણે 12,000 જેવી રકમ ચૂકવીએ છીએ. તો સમૂહની ભાવના વધારે થોડીક કેળવાય અને સમૂહ લગ્નનો વ્યાપ વધે દરેક સમાજમાં, અને એમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો પણ વ્યાપ વધે, તો એની અંદર જો વધારો કરીએ તો એના માટે ઘણો બધો સમૂહ લગ્નનો વ્યાપ પણ વધે છે. તો ખરેખર એમાં મારી વિનંતી છે કે થોડો વધારો કરવો જોઈએ. તો રાજ્ય સરકાર એમાં વિચારે તો મંત્રીશ્રી એ બાબતનો થોડો જવાબ આપે એવી મારી વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, કુંવરબાઈના મામેરા હેઠળ હાલ રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે. સાથે સાથે 7 ફેરા સમૂહ લગ્નના પણ 12,000 રૂપિયા આપવામાં આવે છે. આમ કરીને કુલ મળીને બંને યોજનાનો લાભ અત્યારે હાલ રાજ્ય સરકાર તરફથી મળી રહ્યો છે, અને એ મળવાપાત્ર દીકરીને આમ કુલ 24,000 રૂપિયા આપણે રાજ્ય સરકાર આપી રહી છે. સાથે સાથે આ યોજનાનો જે લાભ છે એ લાભ જે તે જિલ્લાની અંદર સમૂહ જે લગ્ન થયું હોય એ જિલ્લાની અંદરથી જ આ સહાય મેળવવાની રહેશે. એના પોતાના જિલ્લામાંથી આ સહાય નહીં મળી શકે. માન્ય શ્રી પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત જે દિવ્યાંગ લોકો છે એને આપણે આ યોજનાનો લાભ આપવા માંગીએ છીએ કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, કે હા, દિવ્યાંગ અને મહિલાઓના સ્વરોજગાર શરૂ કરવા માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ખાસ કરીને માન્ય અધ્યક્ષશ્રી મહિલાઓને દિવ્યાંગોને મહત્તમ 40% માન્ય અધ્યક્ષશ્રી આપણે લાભ આપીએ છીએ. માન્ય અનિકેતભાઈ ઠાકર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે છેલ્લા 3 વર્ષમાં વાજપેયી બેન્કેબલ યોજના કેટલા લાભાર્થીઓને આપવામાં આવી અને કેટલી રકમની સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 11,819 લાભાર્થીઓને કુલ 340,72,00,000 રૂપિયા માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવ્યા, અને માન્ય અધ્યક્ષશ્રી 945 લાભાર્થીઓને કુલ 93.54 લાખની પણ સહાય ચૂકવવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/24 સ્થિતિએ ખેડા જિલ્લામાં કારખાના ધારા હેઠળ તાલુકાવાર કેટલી ઔદ્યોગિક એકમો નોંધાયેલા છે તથા ખેડા જિલ્લામાં ફરિયાદ સિવાય છેલ્લા 1 વર્ષમાં સમજાવટથી કેટલું ચૂકવણું શ્રમિક કરવામાં આવ્યું છે? માન્ય અધ્યક્ષ,
35 ફરિયાદોમાં 39 એકમો સામે માન્ય અધ્યક્ષશ્રી થઈ હતી અને સમજાવટનું ચૂકવણું માન્ય અધ્યક્ષશ્રી ફરિયાદ 3, ઉદ્યોગ એકમ 2, શ્રમયોગીઓની સંખ્યા 3, બાકી માન્ય અધ્યક્ષશ્રી જે પગાર છે 1.85.652 લાખ રૂપિયા માન્ય અધ્યક્ષશ્રી આપણે ચૂકવ્યા છે. સમજાવટથી કોર્ટમાં પણ ચૂકવણું માન્ય અધ્યક્ષશ્રી ફરિયાદ 2, ઉદ્યોગ 2, શ્રમિક ભાઈઓ 2 અને બાકી પગાર માન્ય અધ્યક્ષશ્રી એ 52,615 માન્ય અધ્યક્ષશ્રી ચૂકવ્યા છે. અંદર અધ્યક્ષશ્રી કોર્ટ કેસની અંદર માન્ય અધ્યક્ષશ્રી 25 ફરિયાદોમાં જે 7 લઘુત્તમ અધિનિયમ 1948 નામદાર કોર્ટમાં 10 કેસ માન્ય અધ્યક્ષશ્રી આંતરરાજ્ય સ્થળાંતર કામદાર અધિનિયમ 1979 એ 5 એકમો સામે 5 ફરિયાદમાં 5 કોર્ટમાં દાખલ કરી છે માન્ય અધ્યક્ષશ્રી. અધ્યક્ષશ્રી 8 ફરિયાદી 13 એકમો કારખાના ધારા 1948 76 લોકો સામે માન્ય અધ્યક્ષશ્રી કુલ કરી છે. અને ચોથી માન્ય અધ્યક્ષશ્રી જે કાર્યવાહી જે થઈ છે એ સરકારી શ્રમ અધિકારીઓ અને એક શ્રમયોગી પુનઃ સ્થાપવા બાબતે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 મદદની શ્રમ અધિકારી નડિયાદ સમક્ષ અરજી સલાહ માટે આપેલી હતી માન્ય અધ્યક્ષશ્રી. 2 અરજીઓ સરકાર શ્રમ અધિકારી દ્વારા શ્રમયોગીને ગ્રેજ્યુએટી માગણી અને ગ્રેજ્યુએટી ચૂકવણી અધિનિયમ 1972 મદદની શ્રમ આયુક્ત નડિયાદ સમક્ષ અરજી માન્ય સલાહ માટે આપેલી હતી. અને 7 માન્ય અધ્યક્ષશ્રી કારખાના ધારા 1948 નિયમનો નિકાલ કરેલ છે માન્ય અધ્યક્ષશ્રી. શોકદર્શક ઉલ્લેખ માન્ય મુખ્યમંત્રી. મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય શ્રી બિપિનચંદ્ર મહાશંકર ભટ્ટનું 16મી માર્ચ 2025ના રોજ 89 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી ભટ્ટનો જન્મ 11મી ડિસેમ્બર 1935ના રોજ છોટાઉદેપુર મુકામે થયો હતો. તેઓશ્રીએ BA LLB સુધીનો અભ્યાસક્રમ કર્યો હતો અને વકીલાતના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા હતા. સ્વર્ગસ્થ શ્રી ભટ્ટ બીજી ગુજરાત વિધાનસભામાં છોટાઉદેપુર મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને પોતાના મત વિસ્તારના પાયાના પ્રશ્નોના ઉકેલની કામગીરીને તેમણે પ્રાધાન્ય આપ્યું. તેઓશ્રીના અવસાનથી રાજ્યે પ્રજાકીય કાર્યો સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપ શ્રી મારફતે તેઓશ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવીએ. માન્ય અમિતભાઈ. માન્ય મુખ્યમંત્રી શ્રી જે શોકદર્શક ઉલ્લેખ લઈને આવ્યા છે એમાં મારા સૂર પુરાવું છું. છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાંથી બીજી વિધાનસભામાં જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા એવા સ્વર્ગસ્થ શ્રી બિપિનચંદ્ર મહાશંકર ભટ્ટ જે ખૂબ જમીન સાથે જોડાયેલા સામાજિક કાર્યકર, ગાંધીવાદી વિચારને વરેલા એક પાયાના કાર્યકરથી લઈને આગેવાન સુધી એમની રાજકીય સફર રહી. અનેક રીતે સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા અને 89 વર્ષની જૈફ વયે એમનું અવસાન થયું છે. વ્યવસાય વકીલાતનો વ્યવસાય પણ કરતાં લોકોની સેવા કરી અને આજે આવા એક ઉમદા સમાજસેવક, ઉમદા રાજનેતા ગુમાયાનું આપણને સૌને દુઃખ છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી જે શોકદર્શક ઉલ્લેખ લઈને આવ્યા છે, આખા ગૃહની લાગણી છે કે આપના મારફત એમના દિવ્ય આત્માને શાંતિ મળે એવો સંદેશો એમના કુટુંબીજનોને પાઠવી અને દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એ સંદેશો આપના મારફત પહોંચે. આ સભાગૃહના નેતાશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી આ વિધાનસભા ગૃહના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી બિપિનચંદ્ર ભટ્ટના અવસાન અંગેનો જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે અને જેને કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા તેમણે અનુમોદન આપ્યું છે. હું પણ આ પ્રસ્તાવને મારું અનુમોદન આપું છું. સ્વર્ગસ્થ શ્રી બિપિનચંદ્ર ભટ્ટ યુવા વયે બીજી વિધાનસભામાં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈને છોટાઉદેપુર વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ શ્રી વિદ્યાર્થી અવસ્થામાં જ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. તેઓ સમાજ સેવાના ભેખધારી હતા. તેઓ વિકાસના ફળ સેવાડાના માનવી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા હતા અને સેવાડાના માનવીના કલ્યાણ અર્થે જીવન પર્યંત કાર્યરત રહ્યા હતા. સ્વર્ગસ્થ શ્રી બિપિનચંદ્ર ભટ્ટને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. સ્વર્ગસ્થ શ્રી બિપિનચંદ્ર ભટ્ટના અવસાનથી તેઓના કુટુંબીજનો પર આવી પડેલ આફત સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું
આપણે સભાગૃહના તમામ સભ્યશ્રીઓ સદગતના આત્માને પ્રભુ શાશ્વત શાંતિ અર્પે તે માટે પોતાની જગ્યા પર ઊભા થઈને મૌન પાળીશું. ઓમ શાંતિ. માન્ય સભ્યશ્રીઓ પોતાનું સ્થાન લે. સભાગૃહની આ લાગણી સદગતના કુટુંબીજનોને મોકલી આપવામાં આવશે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સત્રમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.